સમેસા બોલવાળું મણિયારી ચાર ગામો વચ્ચે ટેકરો છે. આ 100 ગામોની વેરાઈ વચ્ચે બેઠી સમય બન્યો ભાઈ, એક દાડાનો પડે ઝઘડી સમય બન્યો. હા, મારી જોગમાં કાંઈક લાય દો કદાચ ને આ સમીસાના પટેલ પરસો નહીં આલું તો જગત શું કહે કે આ વેરાય ચો બેઠી છે. પછી ચમનભાઈ પટેલ 12 વાગે હો લઈને વેરાય ટેકરે નીકળ્યા છે. કનુભા વેરાય કોણ કહેવાય? વેર માતા પોતે વેર વાળીને વેરાય બની છે. વેર હાથે વેર લઈ વળતી થઈ કનુભા બાપો. એટલે મારી જોગમાયા વેર વાળીને પાછે વેરાય બનીને કે એ મારી વીજ ભજનની વિહેર માતા છે. આ મારી જોગમાયા વેરાય પાડાનું રૂપ ધારણ કરી અને રસ્તા વચવાલી ખંપાડો થઈને પીર્યો. પટેલ કે આ પાડો નતો આ ચોથી આવ્યો લાઈન બેડામાં ઝાપટીને તકડવી છે. એ પેલા પટેલો લાકડી કાઢી પેલા ગાડલામાં લાકડીઓ રાખતા ભયા અને ગાડલા દોડીને હોલ લઈને જતા હો. શો મારે શેતરો કનુ ભુવા એટલે એટલે ગાડલામાંથી લાકડું ખેંચીને તો છોડવા ઢોળે એટલે મારી જોગમાં હાલોપ થઈને ગાડામાં જઈને બેઠી. હે ચમન પટેલ, તું કને છોડે છે? એ કનો લાકડી લઈ ધોળો છો, કોને લાકડિયાનો માર મારો છો? હું તો બગડાની વેરાય એ માતા ચમન પટેલ જેવો વિચાર કરે આ છેડવું નહીં પડે. આ માતાને મારે નમસ્કાર કરીને ગોમો આવે તો લઈ જાવી છે. તે આ માતા કોઈક દેવરૂપ છે અને આ દેવી જો આવે તો મારે ગોમમાં લઈ જાવી છે. પટેલ જેવું બોલે. અરે બોલ તમે કોણ છો? જ્યાં માતાજી છો મને ખબર પડતી નહીં. થોડુંક તમારું નામ કરો. હું ઝઘડાની વેર માતા છું. અરે 100 ગામમાં વેર લઈને વચ્ચે બેઠી છું. તે આથી હું વેર તળે પડશો પૂર્યો. કનુ ભુવા વેરાય આવા કામ કરવા માંડી. હા, આજે સમેસા બોનવાળું અને મણિયારી 4 ગામમાં વસી મારી જોગમાયા વખાણા છે. આજે અખંડ જોડી બળે છે અને કહેવા છે કે કની માતા છે કે લ્યા ભાઈ સમેસાના પટેલિયાની. સમેસાના પટેલ પૂજવા માંડ્યા. ચમન પટેલ જેવું બોલે. વેરાય તું મને ધૂણવા આવી તો જગતમાં અમે નામ રહી. કનુ ભુવા અરે
ગામ ગમેલું ભેળું થઈ કેવી વાત મોઢે ભાઈઓ આખું ગામ ભેળું થયું સમેસા ગામ ભેળું થયું એટલે ચોકમાં બેઠા હા વાત મોડી પટેલે સમજ પટેલી કે ભાઈઓ આ ઠેકરે કોક માતાજીનું વાહકનું છે તે મને આપોઆપ મળી છે આખું ગામ ભેગું થઈ અને આપણે આ વેરાઈ માતા નામ પાડ્યું છે તે વેરાઈને પૂજવા લાવી છે તે આપણા પટેલોનું કુળ ઉદાળે અને પટેલોનો વંશ વેલો વધારશે આવું મને કહી ગયેલી તો હા ભાઈ હે પટેલ વેળાએ ઢૂંઢવાઈ ભાઈઓ પંચવાળો વેરો જવું જભાવાળું એ ઢૂંઢવાઈ વાત મોડી સો જગત આવે એવું ચિંતા ના કરજો